ગીર સોમનાથના ઉનાના ગ્રામ્ય પંથકમાં વરસાદની માહોલ જામ્યો છે। આ સાથે મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે। 2 દિવસના વિરામ બાદ ઉના તેમજ ગીર ગઢડામાં વરસાદી માહોલ જામ્યો। સામતેર, ગાંગડા, રસલપુરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। કાળા વાદળ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। આ સાથે વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદના આગમનથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા। લોકોને ગરમીથી રાહત મળી છે। અસહ્ય ગરમી બાદ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ હતી। ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો। આ સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાની એન્ટ્રી જોવા મળી। વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદના આગમનથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। તો ગીર સોમનાથના ઉનાના ગ્રામ્યમાં મેઘરાજાની એન્ટ્રી જોવા મળી। વરસાદી માહોલ જામ્યો। 2 દિવસના વિરામ બાદ ઉના તેમજ ગીર ગઢડામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। વરસાદી માહોલ જામ્યો। તો વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદના આગમનથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા। તો અસહ્ય ગરમી બાદ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો આ સાથે વરસાદના આગમનથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। 2 દિવસના વિરામ બાદ ઉના તેમજ ગીર ગઢડામાં વરસાદી માહોલ જામ્યો। સામતેર, ગાંગડા, રસલપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। આ સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા રસ્તા પાણી થયા। રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ધોધમાર વરસાદ ખાબક્યો। વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। ગીર સોમનાથના ઉનાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે। આ સાથે 2 દિવસના વિરામ બાદ ઉના તેમજ ગીર ગઢડામાં વરસાદી માહોલ જામ્યો। કાળા વાદળ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વરસાદના આગમનથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ। અસહ્ય બફારા બાદ વરસાદી માહોલ જામ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા કાર્તિક વાજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ગીર સોમનાથના ઉનાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને લોકોને ગરમીથી પણ રાહત મળી છે। શું માહિતી? ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસથી વરસાદ છે તે વિરામ લઈ ચુક્યો હતો। ત્યારે ગઈકાલથી જ કાળા ડિબાંગ વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારથી ઉના તેમજ ગીર ગઢડાના અનેક વિસ્તારોમાં મેઘરાજા છે તે પહોંચી આવ્યા હતા અને છૂટો છવાયો વરસાદ પણ જોવા મળ્યો હતો। તેમાં ગીર ગઢડાના અનેક તાલુકામાં વરસાદને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો પણ માહોલ જોવા મળ્યો હતો। તો બીજી તરફ ઉનાના અનેક ગામોમાં પણ મેઘરાજા છે તે વહેલી સવારથી જ પહોંચી આવ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 2 દિવસના વિરામ બાદ ઉના તેમજ ગીર ગઢડામાં વરસાદી માહોલ જામ્યો। અસહ્ય બફારા વચ્ચે વરસાદ પડતા લોકોને ગરમીથી પણ રાહત મળી છે। વરસાદના આગમનથી ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે।